તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા આપણે ખાસ કરવાના છીએ કે જીરાની અંદર આપણું જે જીરું જે છે તે 15 થી 20 દિવસ આસપાસનું જીરું થયું છે અને તેની અંદર દવાનો પહેલો રાઉન્ડ, સૌપ્રથમ પહેલો રાઉન્ડ કયો મારવો જોઈએ અને કઈ કઈ દવા તેની અંદર વાપરવી જોઈએ. તો ખેડૂત ભાઈઓ, તેના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે તમે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂત ભાઈઓ, જીરાની અંદર સૌપ્રથમ વખત આમ જોઈએ તો ખેડૂતો જે જીરું મિત્રો કાપી નાખતું હોય, જે અમારા વિસ્તારની અંદર જે આ જીરું જે કાપી નાખે છે તેને મિત્રો તે જે વસ્તુ છે તેને મિત્રો અમે ખપેડી તરીકે ઓળખીએ છીએ. જે મિત્રો જે જંતુ આવે છે, જે મિત્રો જીરાનું કાપવાનું કામ કરે છે, જે જીરું ઉગતું હોય ને તો તેને કાપી નાખે છે. હવે અમારા વિસ્તારની અંદર મિત્રો તેને ખપેડી તરીકે ઓળખવામાં આવે છે. તેનું કામ છે જીરું કાપવાનું, બરોબર છે. તો તમારા વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારની અંદર મિત્રો અલગ અલગ નામ હોય છે, એટલા માટે અમારા વિસ્તારની અંદર મિત્રો ખપેડી તરીકે તે ઓળખાય છે. તો તમારા વિસ્તારની અંદર તેનું નામ શું છે અને જે કાપે જે છે, જે જીરું આપણું જે 15-20 દિવસનું જે છે તે કાપી નાખતું હોય છે, તો તમારા વિસ્તારની અંદર તેનું નામ શું છે તે ખાસ જણાવજો કોમેન્ટની અંદર. હવે ખેડૂત ભાઈઓ, આપણું જે જીરું જે છે તે ઘણી વખત ઘાટું ઉગે. હાલની અંદર લગભગ ખેડૂતો ઘાટા જ જીરું વાવે છે. હવે આ જે ખપેડી નામની જે જીવ છે તે મિત્રો જીરુંને કાપી નાખે છે. તે ટોટલ જીરું નથી કાપી શકતું, અમુક ટકા જીરું કાપે છે. તો મિત્રો જો તમારું જીરું એકદમ ઘાટું હોય તો તેને કાપવા દો. તે જાજુ નહીં કાપે, બહુ વધારે નહીં કાપે. એટલે તેની અંદર મિત્રો ખોટા ખર્ચામાં ખેડૂતોએ અત્યારથી બચવું જોઈએ. એટલે કે ખાસ કોઈ જરૂર પડતી નથી. હવે આના માટે જો તમારું જીરું આછું હોય અને જો ખપેડી કાપી નાખતી હોય, જે જીરું તમારું કપાઈ જતું હોય, તો મિત્રો તેના માટે તમારે દવાનો છંટકાવ કરવો જરૂરી છે. જો તમારું જીરું આછું હોય તો તમારે દવાનો છંટકાવ કરવાનો. જો તમારું જીરું ઘાટું છે તો મિત્રો તે ઝાઝું કાપી શકશે નહીં. તો જો તમને ઈચ્છા હોય તો જ તમારે દવાનો છંટકાવ કરવો. બાકી મિત્રો તમારું જીરું ઘાટું હોય તો તેને કાપવા દો, તે ઝાઝું કાપી શકશે નહીં. એટલે અહીંયાથી આપણે એક ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કે આપણે અહીંયાથી આપણે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પૈસા બચાવી શકીએ. ઘણા ખેડૂતો આમાં મિત્રો જે નોર્મલ કાપતા હોય ને તો પણ મંડિયા રહે છે, દવાના પંપમાં છાંટવાનું ચાલુ કરી દે છે. એટલે ખોટા ખર્ચાથી ખેડૂતોને બચવું જોઈએ, મારું કહેવાનો મતલબ એ છે. પણ તમારું જીરું આછું છે, બરોબર, એકદમ આછું છે અને ખપેડી તમારું જે જીરું જે છે તે કાપી નાખે છે, તો તમારે મિત્રો કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ? જો તમારે દવાનો છંટકાવ કરવો છે તો તમારે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ? તો મિત્રો તે દવા છે ડાયોમેથોએટ 30% EC. આ ટાઈપનું મિત્રો ઝેર આવે છે અને મિત્રો તે એક બહુ જૂની જો જાણીતી કંપની હોય તો મિત્રો રોગર તરીકે ખેડૂતો તેને ઓળખે છે. રોગર નામની જે દવા આવે છે આની અંદર મિત્રો કેમિકલમાં જોઈએ તો ડાયોમેથોએટ 30% EC આનો તમે છંટકાવ કરી શકો છો. અથવા તો મિત્રો જૂની અને જાણીતી મોનોકોટોફોસ આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આવા સમયની અંદર. મિત્રો નોર્મલ તમે રાઉન્ડ મારી જાઓ એટલે મિત્રો આ જે છે તે ઘણો બધો ફાયદો કરે છે પેલા રાઉન્ડની અંદર. અને આ મિત્રો જે મેં તમને જે દવાનું નામ દીધું, આ મિત્રો દવા પેલા રાઉન્ડની અંદર છાંટવી જરૂરી નથી. જો તમારું જીરું પાકું હોય તો જ તમે ખર્ચો કરો. બાકી મિત્રો ઘાટું હોય તો એટલું રંજાડ કરશે નહીં કાપવાનું. હવે મિત્રો જીરામાં આમ જોઈએ તો આપણે 20-25 દિવસનું જીરું થાય એટલે કે પેલું આપણે જે શરૂઆતનું જે ઉઈગા પછીનું જે પેલું પાણી આપીએ એની આસપાસની અંદર મિત્રો જો જીરાની અંદર જો કોઈ પણ જો નામનો જે એક જ રોગ આવે છે, શરૂઆતનો રોગ, તો મિત્રો તે છે મસી મોલો. પેલો રોગ જો જીરાની અંદર આવતો હોય, જો આપણે આમ જોઈએ ને તો જીરા માટે પહેલા સ્ટેજનો રોગ, તો મિત્રો તે છે મસી મોલો આવે છે. હવે મિત્રો તેના માટે સારામાં સારી તમને કંપનીની દવાનું તમને નામ જણાવી દઉં. ખાસ પેલા રાઉન્ડની અંદર તમારે એ દવા અચૂક તમારે છાંટવી જોઈએ. તેના માટે મિત્રો દવા છે ફ્લોનિકામિડ 50% WG. ફ્લોનિકામિડ 50% WG. અને મિત્રો આને જો કંપનીનું જો નામ દઈએ તો ઉલાલા છે અથવા પનામા છે. આ મિત્રો તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરી શકો છો આરામથી. હવે મિત્રો આ દવા થોડીક મોંઘી છે, તમને મિત્રો થોડીક મોંઘી લાગશે, પણ તમે મિત્રો ml ની અંદર તમે 5 નાખતા હો ને તો 4 નાખજો. પણ સારી દવા હંમેશા છાંટવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. તો મિત્રો શરૂઆતનું જો સૌ પ્રથમ વખત જો મિત્રો જીરાની અંદર જો કોઈ પણ રોગ આવતો હોય ને તો મિત્રો પહેલો રોગ આ છે
આપણે મસીમોલો, બરોબર, મસીમોલો. ઘણી જગ્યાએ અમુક વિસ્તારની મિત્રો વિસ્તાર ચેન્જ થાય ને એટલે આ મસીમોલાનું નામ ચેન્જ થઈ જતું હોય છે, તે મિત્રો બીજા નામથી ઓળખતા હોય છે. એટલે અમારા વિસ્તારની અંદર મિત્રો મસીમોલો કહેવામાં આવે છે અને તેની મિત્રો પહેલા રાઉન્ડની અંદર તે દવાનો છંટકાવ કરવો જોઈએ. ઉલાલા નામની મિત્રો દવા છે અને તે મિત્રો સારામાં સારું રિઝલ્ટ આપે છે. બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતું હોય તો મિત્રો તે ઉલાલા છે. તેની અંદર મિત્રો તમને ઉલાલા ન મળે તો બીજી મિત્રો તેની અંદર ફ્લોનિકામિડ 50% WG આ મિત્રો કેમિકલ હોવું જરૂરી છે. તો મિત્રો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. પણ મિત્રો મસીમોલો અમુક મિત્રો અમુક સમયે મસીમોલો ઓછો આવતો હોય છે, અમુક વર્ષે તેનો એટેક વધારે હોય છે. એટલે મિત્રો વાતાવરણ ઉપર તે પણ રોગ ખાસ નિર્ભર રહેલો છે. એટલા માટે સૌ પ્રથમ વખત જો મિત્રો આપણે જીરાની અંદર જો રોગ આવતો હોય તો મસીમોલો છે અને મિત્રો તેની અંદર જો તમે ફ્લોનિકામિડ આપણે 50% WG અને મિત્રો સાથે તમે રોગર પણ નાખી શકો છો. જે મિત્રો મેં તમને સૌપ્રથમ વખત નામ જે દવાનું આપ્યું તે રોગર નામની મિત્રો જાણીતી છે, એટલે કે ડાયોમેથોએટ 30% EC. આ મિત્રો તમે તેની અંદર મિત્રો મિક્સ કરી અને તમે દવાનો અચૂક પહેલો રાઉન્ડ મારી શકો છો તો મિત્રો આરામથી જીરુને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. બાકી ખેડૂત ભાઈઓ તમને એ પણ ખાસ જણાવી દઉં, તમારા જીરુની અંદર કોઈ પણ જાતનો રોગ નથી અને ઘણા ખેડૂતો મિત્રો એમનેમ દવા છાંટતા હોય, એમનેમ દવા છાંટી દે કે આપણે આટલા દિવસે નોર્મલ રાઉન્ડ મારી જાય તો ફાયદો થાય. ખેડૂત ભાઈઓ તમારા જીરુની અંદર એક પણ જાતનો રોગ નથી તો તમારે મિત્રો દવા છાંટવી ન જોઈએ, ખર્ચાથી બચવું જોઈએ. મિત્રો ઉદાહરણ તરીકે આપણે ખુદ જો મિત્રો આપણે કોઈ પણ જાતનો માણસને રોગ ન હોય તો તમે શું દવા લ્યો છો? નથી લેતા ને આપણે દવા. તો આપણે કોઈ પણ જાતની દવા આવા સમયની અંદર જો મિત્રો સારું વાતાવરણ હોય, સારું હવામાન હોય અને કોઈ પણ જાતનો રોગ ન હોય તો દવા છાંટવાની જરૂર નથી. એટલા માટે મિત્રો આપણે મિત્રો કોઈ પણ જાતનો જો આપણે રોગ ન હોય તો આપણે દવા લઈએ છીએ, નથી લેતા. તો મિત્રો ઘણા ખેડૂતો એમને મિત્રો છાંટતા હોય દવા, તો એમને ખરેખર દવા ન છાંટવી જોઈએ, ખોટા ખર્ચાથી ખેડૂતોને બચવું જોઈએ. તો મિત્રો કદાચ તમને મેં કીધું કે મસીમોલો આવે સૌપ્રથમ સ્ટેજનો પહેલો રોગ એ છે જીરાની અંદર, તો તમારે મિત્રો મેં જે તમને દવાનું નામ દીધું તે તમે દવાનો અચૂક રાઉન્ડ મારી શકો છો. અને મિત્રો બીજી કોઈ પણ દવાનો રાઉન્ડ તમારે બને ત્યાં સુધી ન મારવો જોઈએ, કેમ કે આ મિત્રો એક મારું ખુદનો મિત્રો અનુભવ છે અને આ મિત્રો જીરાની અંદર સારામાં સારું રિઝલ્ટ આપતી એક દવા છે. તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયો અંદર મિત્રો તમને પૂરી માહિતી મળી ગઈ હશે. તો મિત્રો આગળના સમયમાં મિત્રો આપણે જીરા માટે અવનવા વિડીયો મિત્રો હંમેશા અમારા ચેનલની અંદર આવતા રહેશે. તો ખાસ અમારી ચેનલ જોઈન કરવી જરૂરી છે, ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો. તો મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અને ખેડૂત ભાઈઓ હવે આગળના સમયમાં જીરું ઉગી ગયા પછી ક્યારે ખરેખર પાણી આપવું જોઈએ જીરાને, પહેલું પાણી જે ઉગ્યા પછીનું પહેલું પાણી છે તે ક્યારે આપવું જોઈએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર તેની પણ ખાસ માહિતી આપશું. અને મિત્રો કયા ખાતર આપવા જોઈએ તેના વિશે મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાના ખાસ છીએ. તો મિત્રો ખાસ આજના વિડીયોની અંદર બસ આટલું જ. બસ મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.